ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે દારૂ ભરેલ કાર ઝડપી પાડી ₹12 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી જિલ્લામાં પ્રોહિબિશન તેમજ જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ, જે અંગે સુરતથી વડોદરા તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન સુરત તરફથી એક ક્રેટા 4-વ્હીલર ગાડી આવતા તેને હાથનો ઇશારો કરી ઊભી રાખવા જણાવતા ક્રેટા ગાડીના ચાલકે ગાડી ઊભી ન રાખી ગાડી ભગાડી જતા તેઓએ ફિલ્મી ઢબે પીછો કર્યો અને તે અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે સ્ટેશને જાણ કરી હતી, જેના પગલે પીઆઈ વીઆર ભરવાડ તથા સર્વેલન્સ કોડના પીએસઆઈ BS સેલાણા સ્ટાફ સાથે નેશનલ હાઈવે નંબર 48 ઉપર જઈ કેબલ બ્રિજ પાસે પહોંચી ગયા હતા। તે દરમિયાન બાતમી મુજબની ક્રેટા 4-વ્હીલર ગાડી GJ 18BE 8409 ને કોર્ડન કરી ઊભી રખાવી દીધેલ અને ગાડીમાં બેઠેલ બેચંદન સિંઘ રાજપૂત રહેવાસી અમરા ડુંગરી રાજસ્થાન તેમજ કુલદીપ સિંઘ રાજપૂત રહેવાસી ભીમલ ગામ રાજસ્થાનને નીચે ઉતારી ગાડી ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની છૂટી બોટલો તથા પુઠ્ઠાના બોક્સમાં પણ બોટલો મળી આવી હતી। તે ઉપરાંત ક્રેટા ગાડીમાંથી RTO રજિસ્ટર્ડ કુલ 4 નંબર પ્લેટ પણ મળી આવતા બંને આરોપીઓને ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવી તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સાથે એક અન્ય આરોપી મનોજકુમાર બેનીવાલ રહેવાસી હરિયાણાને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના તજવીજ હાથ ધરી છે। પોલીસે 5,20,597નો દારૂ તેમજ 7 લાખની કાર મળી અને મોબાઈલ મળી કુલ કિંમત 12,30,597નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો।